આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ રખોડિયા તળાવ ખાતેથી વિવિધ વિકાસના કામોનું સાંસદ અને ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. પાઇપલાઇન, આઇકોનિક રોડ, મોડેલ ફાયર સ્ટેશન, ફ્રેશ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ વગેરે કામગીરી હાથ ધરાશે. વલસાડ નગરપાલિકા વિસ્તારમાં સરકારની વિવિધ યોજનાઓમાંથી વિકાસના કામોનું આજરોજ લોકસભાના દંડક ધવલ પટેલ અને વલસાડના ધારાસભ્ય ભરત પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વલસાડના રખોડિયા તળાવ ખાતે રાખવામાં આવ્યું હતું, જેમાં અમૃત 2.0 યોજના હેઠળ વલસાડ નગરપાલિકાના રામવાડી, રાખોડિયા તળાવ, તિથલ રોડ, કલ્યાણબાગ, ઓવરહેડ વોટર ટેન્ક તેમજ અંડરગ્રાઉન્ડ સંપનું અને તેને લાગુ પાઇપલાઇનનું કામ તથા ઔરંગા નદી ઉપર ઇન્ક્લેટિવ અપ્રોચ બ્રિજ બનાવી નદીનું પાણી પાઇપલાઇન દ્વારા અબ્રહ્મા વિસ્તારમાં નવું બનનાર 12 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ અંદાજે રકમ 32.43 કરોડના ખર્ચે તથા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નિર્મળ ગુજરાત 2.0 યોજના હેઠળ વલસાડ નગરપાલિકા હદ વિસ્તારમાં બ્યુટિફિકેશન ઓફ ગાર્બેજ વલ્નેબલ પોઈન્ટ કામ અંદાજિત રકમ રૂપિયા 19.56 લાખના ખર્ચે તેમજ ધમડાચી ગામે જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન બાંધકામનું કામ અંદાજે રકમ રૂપિયા 6.60 કરોડના ખર્ચે ઔરંગા નદીના પુલથી બેચર રોડથી અબ્રહ્મા ધરમપુર આઇકોનિક રોડ, સુએઝ કલેક્ટિંગ નેટવર્ક, જુદા જુદા વ્યાસવાળી RCC ગ્રેવિટી પાઇપલાઇન, નામદાર સરકાર 15માં નાણાપંચ નગરપાલિકા હસ્તકની પારડી સાંતપુર ડમ્પિંગ સાઇટ પરથી ફ્રેશ સોલિડ વેસ્ટ પ્રોસેસિંગની કામગીરી, સિટી સિવિક સેન્ટર બનાવવાની કામગીરી વગેરે વિકાસના તૈયાર થનાર કામોનું લોકાર્પણનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભાના દંડક ધવલ પટેલ, વલસાડના ધારાસભ્ય, વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર દશરથસિંહ ગોહિલ, ભાજપના કાર્યકર્તાઓ, પાલિકા ચીફ એન્જિનિયર સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જી સૌને નમસ્કાર. આજે અમારા વલસાડ નગરપાલિકાના જે અમૃત 2.0 યોજનામાં 32 કરોડ જેટલા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનું કામ આજે કરીએ છીએ. જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આવતા અમારે પાણીની ટાંકીઓ, અંડરગ્રાઉન્ડ ટાંકીઓ, એપ્રોચ બ્રિજ એવા અનેક કામ આપણા વલસાડના લોકોના માટે કરી રહ્યા છે, જેનાથી એમનું જીવન સ્તર સુધરે, એમને સારી ક્વોલિટીનું પાણી મળી રહે, સારા ક્વોલિટીના રસ્તા મળી રહે અને બીજી બધી સવલતો મળી રહે. એના માટે આજે આ અમે મુહૂર્ત કર્યું છે, ખાતમુહૂર્તનું કામ કર્યું છે અને આનો પૂરો ક્રેડિટ કોઈને જાય છે તો અમારા વલસાડના લોકલાડીલા ધારાસભ્ય ભરતભાઈ પટેલને જાય છે, જેમના પ્રયાસ થકી આટલા બધા કરોડોના કામ મળી રહ્યા છે. અને એના સિવાય પણ અનેક કામો અમારા વલસાડ સિટીના ડેવલપમેન્ટ માટે, વલસાડ વિધાનસભાના ડેવલપમેન્ટ માટે ભરતભાઈ કરી રહ્યા છે. એની સાથે જ ટૂંક સમયમાં જ જે આપણું શાકભાજી માર્કેટ છે એનું પણ પૂરું પાસ થઈ ગયું છે, એનું પણ ટૂંક સમયમાં અમે ખાતમુહૂર્ત કરવાના છે અને જલ્દીથી જલ્દી પ્રયાસ કરીને એને કન્સ્ટ્રક્ટ કરીને શાકભાજી માર્કેટ પણ નવું ચાલુ થઈ જાય એના માટે અમે પૂરી રીતે પ્રયાસ કરીએ છીએ. અને આવનારા દિવસમાં વલસાડને હજુ વિકાસની નવી ઊંચાઈ પર લઈ જઈએ એના માટે પૂરી અમે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે પ્રયાસ કરશું. ધન્યવાદ. પ્રભાસ પાટણ સોમનાથમાં ગૌશાળા ડિમોલિશન હટાવવા બાબતે વહીવટી તંત્રની સ્થિતિ સાપે છછુંદર ઘડિયા જેવી બની. ગૌશાળા અને રામદેવ પીર મંદિર બાબતે કોળી સમાજ અને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના આગેવાનો ગૌશાળા બાબતે લડી લેવાના મૂડમાં. ગીર સોમનાથ, વેરાવળ, પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા પ્રભાસ પાટણમાં આવેલ ગૌશાળામાંથી કેટલીક ગાયોને અન્યત્ર મહાજન પાંજરાપોળમાં શિફ્ટ કરાઈ હોય અને આ ગૌશાળાનું ડિમોલિશન કરવાનું હોય તે બાબતે ગઈકાલે ગૌશાળા સંચાલકોને સૂચનાઓ અપાઈ હતી. ત્યારબાદ મામલો બગડતા બીજા દિવસે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, બાબુભાઈ વાજા તેમજ હાલના ધારાસભ્ય સોમનાથના વિમલ ચુડાસમા સહિત અનેક કાર્યકરો આંદોલનની છાવણીમાં પહોંચ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે 1981માં મોરારજીભાઈ દેસાઈ સોમનાથ ટ્રસ્ટમાં હતા ત્યારે આ જગ્યા કોળી સમાજને આપવાનો ઠરાવ કરાયેલો હતો. જો સત્વરે ન્યાય નહીં મળે તો આજે અમે જૂનાગઢ અને ગીર સોમનાથના આગેવાનો જ એકત્ર થયા છે, પરંતુ હવે રાજ્યભરના કોળી સમાજના આગેવાનોને બોલાવી પ્રભાસ પાટણમાં સંમેલન કરીશું અને ન્યાય માટે લડત કરીશું. ગૌશાળા બાબતે આંદોલનનો બીજો દિવસ હતો ત્યારે સોમનાથ હાઈવે નજીક આવેલ ગૌશાળામાં આજે કોળી સમાજ સહિત અન્ય સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને ભારે માત્રામાં ભાઈઓ અને બહેનો પણ જોડાયા હતા અને રામધૂન શરૂ કરી ન્યાય મેળવવા માટે સૌ તંત્રને અનુરોધ કરી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર પણ ચિંતિત બનીને સ્વાભાવિક છે, કારણ કે એક તરફ ગૌશાળાનો વિવાદ વકરી રહ્યો છે અને બીજી તરફ આગામી તારીખ 21, 22 અને 23 3 દિવસની રાજ્ય સરકારની ચિંતન શિબિર પણ પ્રભાસ પાટણ સોમનાથમાં થવા જઈ રહી છે. ત્યારે એક તરફ તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે બીજા તરફ ગૌશાળા બાબતે વિવાદ પણ વધી રહ્યો છે. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાને તમામ પાર્ટીના
ધારાસભ્ય, માજી ધારાસભ્યો અને મુખ્ય આગેવાનો, જે સમાજના કોળી સમાજના મુખ્ય આગેવાનો ગીર સોમનાથ જિલ્લો અને જુનાગઢ જિલ્લામાંથી તેમની મિટિંગ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય આગેવાનોને જ બોલાવવામાં આવ્યા છે આ બે જિલ્લામાંથી, કારણ કે જે પરિસ્થિતિ અત્યારે 2 દિવસથી છે એ તમામ આગેવાનોને ધ્યાનમાં મૂકવામાં આવશે. ચર્ચા વિચારણા સમાજના આગેવાનો સાથે કરવામાં આવશે. વિચારણા કર્યા પછી આગળની રણનીતિ શું કરવી એ નક્કી કરવામાં આવશે. એમને ધ્યાનમાં દોરવામાં આવશે કે આ 1993 કે 94માં આ જે જગ્યા છે, મેણેશ્વરની જગ્યા છે, રામદેવપીર મહારાજનું મંદિર અને ગૌશાળા છે, એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે. એ ઠરાવની કોપી છે. એમની બુક જે સમયના વડાપ્રધાન હતા અને હાલના ત્યારના ચેરમેન હતા એ સમયે એને બુક પ્રસિદ્ધ કરી હતી કે આ જગ્યા કોળી સમાજને આપવામાં આવે છે, એ પુરાવો છે. અને એ સિવાય પણ બીજા સમાજોને પણ વંડિયા માટે જગ્યા આપવામાં આવતી એ પણ પુરાવા છે એમાં. અને એ સિવાય પણ અન્ય હેતુ માટે જગ્યા સોમનાથ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી હતી એ પુરાવા પણ આમાં છે. એટલે આ બધી ચર્ચાઓ સમાજના આગેવાન સાથે કરવામાં આવશે. અને ચર્ચા એ પણ કરવામાં આવશે કે કોઈ પણ નોટિસ નથી આપવામાં આવી. આગલે દિવસે 50 ગાયો ભરી ગયા, દાદાગીરી કરી અને 50 ગાયો તે ભરી ગયા. પછી બીજે દિવસે એમ કીધું કે આ ગાયો અમે ભરી જાય છે અને પછી 7 દિવસ પછી પાછા મૂકી જશું. અને પછી બીજે દિવસે સવારે આવ્યા અને કીધું કે આ ગાયો બાકીની છે એ પણ ભરી જશો. આ જે ગૌશાળા છે એ પણ તમે તોડી નાખજો, મંદિર છે એ પણ તમે તમારા હાથે તોડી નાખજો, અને જે જગ્યા છે એ પણ તમે તમારા હાથે ખુલ્લી મૂકજો. બાકી અમે ડેમોલેશન કરીને સાંજે 3 વાગે અમે ડેમોલેશન કરવા આવવાના છે. અહીંયા આવવા માટેનું કારણ એ છે કે પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા 1988માં સોમનાથ ટ્રસ્ટ પાસે જમીનની માંગણી કરવામાં આવેલી અને 1994ની અંદર સોમનાથ ટ્રસ્ટની બેઠક મુંબઈમાં જે મળેલી, મુંબઈની બેઠકની અંદર સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઠરાવ કરી અને જે કોળી સમાજ યુવક મંડળે માંગણી કરેલી એ જમીન 5000 ચોરસ મીટર જમીન આપવા માટેનો ઠરાવ કરવામાં આવેલો. એ ઠરાવ કર્યા પછી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે વહીવટી પ્રક્રિયા જે થવી જોઈએ એ વહીવટી પ્રક્રિયા કરવામાં આવી નથી. 94 થી લઈને આજે 2024 સુધી વહીવટી પ્રક્રિયા ન થઈ અને એના પરિણામે કાયદેસર જે રીતે જે હક અને અધિકાર મળવો જોઈએ એવું સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું નહીં. અને પૈસાની રકમ સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ નક્કી કરીને માંગણી પણ કરવામાં આવી નહોતી અને જેના કારણે કોળી સમાજ એ વખતે પૈસા ભરી શક્યા નહોતા. તો સ્વાભાવિક છે કે વહીવટી પ્રક્રિયા જે છે હવે 3-4 દિવસ પહેલા સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આવ્યા અને પછી વહીવટી તંત્ર દ્વારા આવીને કંઈક ગૌશાળા ચાલે છે એમાંથી 50 ગાયો લઈ ગયા છે અને ત્યાર પછી સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા અહીંયા સમાજના આગેવાનોને કહીને કેવડાવવા સૂચના આપી કે અહીંથી તમે બધું હટાવી લેજો, નકર પછી જો તમે દૂર નહીં કરો તો પછી તંત્ર આવીને દૂર કરશે અને તમને નુકસાન થશે. ત્યાર પછીની આ વાતની આખી ઊભી થઈ છે. અહીંના ધારાસભ્ય ના નેતૃત્વની અંદર પ્રભાસ પાટણ કોળી સમાજ દ્વારા આ 3 દિવસથી આંદોલન ચાલે છે. એને સહયોગ આપવા માટે હું આજે અત્યારે આવ્યો છું અને સોમનાથ ટ્રસ્ટને આપની ચેનલના માધ્યમ દ્વારા હાર્દિક અપીલ કરું છું, વિનંતી કરું છું. સોમનાથ ટ્રસ્ટના ચેરમેન આદરણીય ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ હાર્દિક અપીલ કરું છું કે 1994માં સોમનાથ ટ્રસ્ટ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે એ ઠરાવને ચાલુ રાખવામાં આવે. ભરૂચ કલેક્ટરની અધ્યક્ષતામાં જન સુખાકારીના પ્રશ્નોની સમીક્ષા કરાઈ. પ્રજાકીય પ્રશ્નોનો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા કલેક્ટરની તાકીદ. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓની હાજરીમાં જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોક સુખાકારીના પ્રશ્નો અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે મળેલા પ્રશ્નો અંગે ચર્ચા તથા સંકલન સમિતિના નિયમિત મુદ્દાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપી જનપ્રતિનિધિઓના પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા કરી તેનો યોગ્ય નિકાલ કરવા અંગે બાંહેધરી આપી. જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જનપ્રતિનિધિ પ્રશ્નોના સમયસર અને સકારાત્મક નિકાલ કરી તેમને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવાની ખાસ કાળજી રાખવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લામાં તારીખ 17, 23 અને 24 નવેમ્બરના રોજ મતદાર યાદી સુધારાની ખાસ ઝુંબેશ યોજાશે. આ બેઠકમાં ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રભાઈ વાંસદિયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય સર્વે રમેશ મિત્રી, અરુણસિંહ રાણા, ડી.કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાયોજન વહીવટદાર યોગેશ કાપસે, નિવાસી અધિક કલેક્ટર N.R. ધાધલ, પ્રાંત અધિકારી સર્વ, નાયબ પોલીસ અધિક્ષક સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ.
તો આ તાના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.